હાલ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે અને આ વર્ષે ગરમીનો પારો 45 ડિગ્રીની પણ પાર પહોંચી ગયો છે ત્યારે વારસ સર્કલ ખાતે આવેલ મહાદેવ મંદિરની પાસે અલ્પેશભાઈ દંતાણી દ્વારા ખરા તડકામાં નાસ્તો આપીને લોકોની સેવા કરવામાં આવી રહી છે। મીડિયા સંગઠનો દ્વારા સ્વર્ગસ્થ મનીષભાઈ શાહના શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આગામી રવિવારે નારણપુરા ખાતે આયોજન કરવામાં આવ્યું છે। મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુભાષભાઈ નાયક અને નરેન્દ્ર મોદી વિચારમંચ અમદાવાદના પ્રભારી શ્રી વિપુલભાઈ પટેલ દ્વારા રવિવારે સવારે 8:30 થી 11 કલાકે કોરક સ્ટુડિયો બીડી પટેલ હોલની બાજુમાં નારણપુરા અમદાવાદ ખાતે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। પબ્લિક ન્યૂઝના તંત્રી અને મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાના ગુજરાતના મહામંત્રી મનીષભાઈ શાહ પર રિવરફ્રન્ટ રોડ પર આવેલ બાપા લપલપીની દરગાહ પાસે છરાથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેઓનું નિધન થતાં અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચની ટીમે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેનો અહેવાલ ક્રાઇમ બ્રાન્ચના વડા સંયુક્ત પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી GS મલિક સાહેબને સુપરત કરાશે। મીડિયા જગતમાં હવે દિન પ્રતિદિન તંત્રી રિપોર્ટરો, ફોટોગ્રાફરો તેમજ પ્રતિનિધિઓનો ભોગ લેવાઈ રહ્યો છે અને આવી ગંભીર ઘટનાઓ સમગ્ર રાજ્યમાં બની રહી છે ત્યારે પત્રકારોના રક્ષણ માટે રાજ્ય સરકારના મુખ્ય સત્તાધીશોનું વહીવટી તંત્ર આવા ગુનેગારો અને અસામાજિક તત્વોને ફાંસીની સજાપાત્ર જોગવાઈની દરખાસ્ત કેન્દ્ર સરકારમાં બિલ પાસ કરીને તાત્કાલિક ધોરણે જાહેરનામું બહાર પાડે તેવી માંગણીઓ મીડિયા સંગઠનોમાં ઊભી થઈ રહી છે।